This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor is D. Kushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. વધુ એક લબર મૂછિયો પાંજરે પુરાયો. ટ્યુશને જતી બાળાઓ સાથે અવારનવાર કરતો હતો અડપલા. સુરતીઓ પર સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય વરસાવતી તાપી મૈયાનો આજે જન્મદિવસ. સુરતીઓમાં અનેરો ઉત્સાહ. નિમેશ વશીના પાપે એન્વાયરો કંટ્રોલના ચોથા કામદારનું પણ મોત. ગયા મંગળવારે પાલિકાના સિંગણપોર સુએઝ પ્લાન્ટમાં ગુંગળાયા હતા 4 કામદારો. અગાઉ થયા હતા 3ના મોત. અમરોલીના છાપરાપાડા વિસ્તારમાં જીબીના અધિકારીઓના પાપે લીધો અબોલ ગાયનો ભોગ. વધુ એકવાર વિસ્તાર તૂટી પડતા ઘટી દુર્ઘટના. સ્થાનિકોમાં રોષ. અને વધતો પેટ્રોલનો ભાવ અને મોંઘવારી દજાડી રહી છે કાપડ માર્કેટને. સામા તહેવારો છતાં ખરીદી મંદ રહેતા વેપારીઓને પડ્યા પર પાટું. ટ્યુશને આવતી જતી બાળાઓને રસ્તામાં ઊભા રહી અડપલા કરી છેડતી કરનારા લબર મૂછિયાને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો. સાગર રોડ મ્યુનિસિપલ હોલ સામે ઊભા રહી ઇશારા કરી લબર મૂછિયો બાળાઓની છેડતી કરતો હતો. નજરે પડતો આ લબર મૂછિયો કાપોદ્રા વિસ્તારમાં ટ્યુશને અવરજવર કરતી બાળાઓની જાહેરમાં છેડતી કરતો હતો, જેને કાપોદ્રા પોલીસે ઝડપી પાડતા તેની શાન ઠેકાણે આવી હતી. પુણા ગામની માતૃશક્તિ સોસાયટીમાં રહેતા આ કનુભાઈ ફુલાભાઈ જીયાણી નામનો લબર મૂછિયો સાગર રોડ મ્યુનિસિપલ હોલ સામે ઊભા રહી ત્યાંથી ટ્યુશને અવરજવર કરતી બાળાઓની જાહેરમાં છેડતી કરતો હતો. એક 10 વર્ષની બાળાનો 8 દિવસથી પીછો કરતા બાળાની માતાએ લબર મૂછિયા વિરુદ્ધ ફરિયાદ કરતા કાપોદ્રા પોલીસે રવિવારે લબર મૂછિયાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. લોકમાતા તાપીના જન્મદિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા નાવડી ઉવારા ખાતે તાપીની મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની જીવાદોરી સમાન તાપી માતાના જન્મદિવસ નિમિત્તે શહેરના નાવડી ઉવારા ખાતે મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી અધ્યક્ષ સહિત પાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આવો નિહાળીએ મહાઆરતીના કેટલાક પ્રસંગો. ગયા મંગળવારે પાલિકાના સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ ગુંગળામણથી અસરગ્રસ્ત થયેલા 4 કામદારો પૈકી સોમવારે ચોથા કામદારનું પણ મોત નીપજવા પામ્યું હતું. પાલિકાના સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામ કરતા કામદારો પૈકી 3 કામદારોને ભરખી જનાર નિમેશ વશીની એન્વાયરો કંપની હવે ચોથા કામદારને પણ ભરખી ગઈ છે. સુરક્ષા મુદ્દે સાવ અહેવાલ ના કરનારી કંપની અને કંપનીના કરતા ધર્તાઓની પૂરેપૂરી ભૂલનો ભોગ આ 4 કામદારો બન્યા હોવા છતાં પણ હજુ આ મામલે તપાસ કમિટીના નાટકો ચાલી રહ્યા છે અને એની કોઈને પડી નથી. તે આશ્ચર્યની બાબત બની રહી છે. વાત જાણે એમ છે કે ગત મંગળવારે સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇજારદાર એન્વાયરો કંટ્રોલ પેઢીના 4 કામદારોને ગેસની ચેમ્બરમાં ગેસ ગુંગળામણ થઈ હતી.
ઘટનાને પગલે ફાયર વિભાગે ચારેય કામદારોને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગણતરીના કલાકોમાં જ 3 કામદારોના મોત થવા પામ્યા હતા, જ્યારે એક ગંભીર હતો. આ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કામદાર પણ રવિવારની મધરાતે નિમેશ વશીના પાપે અફવાની દુનિયા છોડી ગયો હતો. સેફટી મુદ્દે સાવ લાપરવાહ રહેનારી એન્વાયરો કંટ્રોલ સામે અઠવાડિયું વીતી જવા છતાં કોઈ પગલાં કેમ ભરાતા નથી, તે ખૂબ જ મોટી આશ્ચર્યની બાબત બની રહે છે. અમરોલીના છાપરાપાડા વિસ્તારમાં જીબીના અધિકારીઓની બેદરકારી અને નિષ્કાળજીના કારણે એક માસૂમ ગાય માતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ત્રણેય વિસ્તારમાં દિવસમાં 3 થી 4 વાર વીજ તાર તૂટી પડે છે, પરંતુ જીબીના રેડિયાળ તંત્રને તેમાં કોઈ સુધારો લાવવાનો સમય ન હોય તેમ લાગી રહ્યું છે. ટીવી સ્ક્રીન પર દેખાતી આ જગ્યા છે અમરોલીનો છાપરાપાડા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટી. રસ્તા પર આ ગાય માતા કોઈ આરામ નથી ફરમાવી રહ્યા, પરંતુ જીબીના અધિકારીઓના પાપે હંમેશા માટે ગાઢ નિદ્રામાં પોડી ગયા છે. જવાબદાર અધિકારીઓની બેજવાબદારીના પાપે આજે એક માસૂમ ગાય માતાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતી આ ગાય માતા પર જીવંત વીજ વાયર પડતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આખરે આ ગાય માતાના કરુણ મોત પાછળ જવાબદાર કોણ? ઉલ્લેખનીય છે કે અમરોલી વિસ્તારનું જીબી તંત્ર સાવ ખાડે ગયું છે. અમરોલીના જીબીની ઓફિસમાં બેસનારા અધિકારીઓ કામ કરવાના નહીં, પરંતુ ખુરશી પર આરામ ફરવાના પૈસા લે છે, કારણ કે છાપરાપાટાના આ વિસ્તારમાં દિવસમાં 4 થી 5 વાર લાઇટ જતી રહે છે અને પછી કલાકો બાદ મળે છે, જેના કારણે સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો સાંભળીએ શું કહે છે સ્થાનિક. પાવરની એટલી મોટી સમસ્યા છે કે જીબી એટલું બધું પરેશાન કરે છે કે આજે લગભગ હું છેલ્લા 15-16 વર્ષથી રહું છું. રહેવા આવ્યા ત્યારે અમે લોકો ઘરે પોતાનું પર્સનલ વાયર ફ્રીજ બાંધવા માટે રાખતા હતા, અને ગમે ત્યારે રાત્રે દિવસે લાઇટ જાય તો પર્સનલ રીતે અમે લોકો એને હરખું કરતા હતા, અને ત્યાંથી કોઈ માણસ હરખું કરતા નથી. એના પછી વ્યવસ્થા થોડી સુધરી તો એ લોકોએ ફ્યુઝ વ્યવસ્થિત કન્ડિશન કર્યું. તો આજે 1 વીક એવું કોઈ નહીં હોય કે 1 વીકની અંદર 3 વખત લાઇટના વાયર ના તૂટ્યા હોય, એલટી વાયર. અને ફ્યુઝ તો વારે ઘડીએ જ જાય છે, જે દિવસના 24 કલાકની અંદર લગભગ 4 વખત તો લાઇટ અમારી કન્ફર્મ જાય છે, બરાબર. અને એ લોકોને મેં અરજી પણ કરી ચૂક્યો છું કે ભાઈ આની કોઈ જાનહાનિ થશે, રાહદારી એટલો ભરચક વિસ્તાર છે કે જેની અંદર કોઈ માણસ મરશે તેનો જવાબદાર કોણ છે, એવી પણ અરજી મારી ઘરે પડેલ છે અને મેં આપેલી છે, બરાબર. તો એ વાતની વાટ જોઈને એ લોકો બેઠા હોય એ રીતના જાણે આજે અમારે સવારે વાયર તૂટવાથી આજે ગાય રોડ પર મરી ગઈ છે, બરાબર છે. એનો જવાબદાર કોણ? બરાબર. જીબીને અમે લોકો સૂચના આપીએ છીએ કે વહેલી તકે આ ટોટલ સુવિધા અમને ફર્સ્ટ ક્લાસ A ગ્રેડની કરી આપે, નહીતર અમે લોકો આગળ કલેક્ટરમાં બધે જ્યાં જવાય ત્યાં આગળ જવા માટે અમે લોકો આંદોલન છેડીશું. માસૂમ ગાયના મોતને પગલે સ્થાનિકોમાં પણ જીબીના અધિકારીઓ સામે આક્રોશ વ્યાપી ગયો હતો. સ્થાનિકો પણ આવા બેદરકાર અધિકારીઓ સામે ફિટકાર વરસાવી રહ્યા છે. આ મધુવન સોસાયટી તથા તેની આસપાસના વિસ્તારના દિવસોમાં રોજ 3 થી 4 વાર જીવંત વીજ વાયર તૂટી રસ્તા પર પડે છે, જેથી નીચેથી પસાર થતા લોકો માટે તો જીવને હથેળી પર લઈને ચાલવા બરાબર છે. જીબીના અધિકારીઓની નિષ્કાળજી અને બેદરકારી આ બનાવ પરથી સાબિત થાય છે. સ્થાનિકોની અવારનવાર ફરિયાદો છતાં જાડી ચામડીના અધિકારીઓનું રૂવાડું ફરકતું નથી, ત્યારે આ અધિકારીઓ ખુરશી પર બેસવા કરતાં ઘરે બેસી રહે તે વધારે યોગ્ય ગણાય. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પેટ્રોલમાં વધેલો ભાવ વધારો અને નાણાં ભીડ તેમજ મોંઘવારીએ સુરતના કાપડ માર્કેટને ઝપેટમાં લીધો છે. આ કારણે કાપડ વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તહેવારોની ખરીદી પણ મંદ રહેતા કાપડ માર્કેટ મંદીના વમણમાં ફસાઈ ગયું છે. ટેક્સટાઇલ માર્કેટ મંદીના માહોલમાં. રમઝાન ઈદની ખરીદી ઘટી, ગત વર્ષ કરતાં 40% ઘરાકી ઘટી. અન્ય તહેવારો પર હવે આશા. પેટ્રોલના વધેલા ભાવે પણ માર્કેટમાં આગ છાપી કાપડ વેપારીઓ ચિંતિત. ટેક્સટાઇલ નગરી સુરત શહેરનો ટેક્સટાઇલ ઉદ્યોગ હાલ મંદીના માહોલમાં સપડાયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે તહેવારોની ખરીદી પણ મંદ ગતિએ ચાલી રહી છે. તેમાં પણ ખાસ કરીને કાપડ વેપારીઓ જે આશા લગાવીને બેઠા હતા કે રમઝાન ઈદની ખરીદી માર્કેટમાં નીકળશે, જો કે તે ખરીદી તેજીમય ન નીકળતા વેપારીઓની આશા નિરાશામાં બદલાઈ ગઈ છે. અને તેમાં પણ વરસાદે ઉત્તરાખંડમાં જે તબાહી સર્જી હતી તેની અસર પણ કાપડ માર્કેટમાં દેખાઈ રહી છે. બહારના રાજ્યની ખરીદી આ વર્ષે મંદ રહેતા વેપારીઓ સાવ મંદીના માહોલમાં સપડાયા છે. હમણાં માર્કેટ બહુ સ્લો ચાલે છે અને પેલી જે ગ્રાહકી ચાલી છે એ નથી ચાલતી. મારે કેલ્ક્યુલેશનના હિસાબે હમણાં 50% ગ્રાહકી છે. ગયા વર્ષે થોડી સારી ગ્રાહકી હતી અને એનો ઇફેક્ટ વરસાદને લીધે બી થયું છે.
કે ઉત્તરાખંડમાં વરસાદ પડી જાય એના હિસાબે બી પૂરો ડિસ્ટર્બ છે નોર્થ, અને બહુ ગ્રાહકી હમણાં ઈદની ચાલતી નથી. અને ઉમ્મીદ લાગે છે હવે આગળ પેલી આપણે ગ્રાહકી નવરાત્રની ચાલે તો ઠીક છે, અને દિવાળીની, પણ હમણાં ઈદની ગ્રાહકી થોડી સ્લો ચાલે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે રમજાન ઈદની ખરીદી 40% ઓછી રહી છે. તો બીજી તરફ માર્કેટમાં નાણાં ભીડ તેમજ પેટ્રોલમાં થયેલો આકરો ભાવ વધારાને કારણે હાલ કાપડ ઉદ્યોગ નિરાશામય બની ગયું છે. આ વખતે રમજાનમાં જેટલું જોઈએ એટલી ગ્રાહકી નીકળેલી નથી, કારણ કે જે મતલબ માર્કેટમાં ઉત્સવ રમજાન હોય છે એના હિસાબે 40% જેવી ગ્રાહકી ઓછી નીકળેલી છે. મતલબ સમજો 60-65% જેટલી ગ્રાહકી નીકળેલી છે. અને આ સામે પેટ્રોલના ભાવ વધતા એની સામે જાનમાં અને જે વેલ્યુ એડિશનનું કામ થાય છે એમાં પણ ભાવનો વધારો થયો છે. અને આના પછી જે રક્ષાબંધન અને આના પછી દુર્ગા પૂજા છે અને દિવાળીની ગ્રાહકી જે લગનસરાની છે એના ઉપર બધા ઉમ્મીદ મારીને બેઠા છે કે હવે ગ્રાહકી સારી નીકળે એવી ઉમ્મીદ ઉપર બધાનો મહત્વ છે. પેટ્રોલમાં વધેલા ભાવની અસર જોબ વર્ક અને ગ્રે કાપડ પર પણ પડતા મોંઘવારીએ કાપડ માર્કેટને પણ ઝપેટમાં લીધું છે. યાર્નમાં મીટરે 1 થી 1.5 રૂપિયાનો, તો જોબ વર્કમાં 7 થી 8% અને મિલ પ્રોસેસ એકમે સીધો 15% વધારો ઝીકી દેતા કાપડ વેપારીઓની હાલત દયનીય બની જવા પામી છે. કારણ કે પેટ્રોલના હિસાબે એક તો ટ્રાન્સપોર્ટેટિંગ થાય છે એના હિસાબે થોડુંક આ તકલીફ પડે. બીજી કે જે યાન આવે છે રો મટીરિયલ, એમાં યાનમાં ઓછામાં ઓછું રૂપિયાથી 1.5 રૂપિયો યાનમાં ભાવ વધારો આવેલો છે. અને રો મટીરિયલ જે વેલ્યુ એડિશનનો આઇટમ આવે છે જેમાં ડિપેન્ડ છે જરીની આઇટમો છે એમાં પણ રૂપિયાથી 1.5 રૂપિયા જેવું મીટર વધારો થવાની શક્યતા છે. રમજાન ઈદની ખરીદી કાપડ માર્કેટમાં ઢીલી રહેતા રક્ષાબંધન, નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ખરીદી સારી અને પુષ્કળ રહેશે તેવી આશા પર વેપારીઓ મીટ માંડીને બેઠા છે. ત્યારે તેની આ આશા કેટલી સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભારતીય લોક સંસ્કૃતિએ વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિરાસતના જતન કરવાના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત પાલિકા દ્વારા વર્ષા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં વરસાદની મહત્તાને ઉજાગર કરતા વરસાદના આગમનને વધારવા ગત તારીખ 12મી જુલાઈના રોજ રાંદેર રોડ પર દિવાળી બાગ ખાતેના કોમ્યુનિટી હોલ ખાતે વર્ષા ગીત સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ મળી કુલ 83 જેટલી શાળાઓના બાળકોએ વર્ષા ગીતો ગાયા હતા. આ સ્પર્ધાના વિજેતાઓને પાલિકા દ્વારા ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સ્મૃતિ ભેટ અને પાર્ટિસિપન્ટ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. ઓલપાડ પોલીસે બાતમીના આધારે તાલુકાના ઉમરા ગામની સીમમાંથી અલ્ટો કાર મળી કુલ ₹3.25 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ જોકે પોલીસને જોઈ ઉમરા ગામના બંને ખેપિયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આથી પોલીસે બંને ખેપિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઓલપાડ પોલીસ તાલુકાના કીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ઓલપાડ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અશોકને બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના ઉમરા ગામની સીમમાં સીતારામ પેટ્રોલ પંપ પાસે એક અલ્ટો કાર ઊભી છે અને તેમાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ સંતાડેલો છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતા બે ખેપિયાઓ બાતમીવાળી જગ્યાએ ઊભા હતા અને કોઈકની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ પોલીસને જોઈ તુરંત જ બંને ખેપિયાઓ ખેતર બાજુ ભાગી છૂટ્યા. બાદમાં પોલીસે અલ્ટો કારમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો. પોલીસ તપાસમાં 1360 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે દારૂની કિંમત 1,36,000, અલ્ટોની કિંમત 1.50 લાખ ગણી કુલ 2.86 લાખની અંદાજિત કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પેટ્રોલિંગમાં ત્યારે આઉટપોસ્ટ જમાદાર અશોકભાઈને બાતમી મળેલી કે ભાઈ ઉમરા ગામનો રાજુ રાઠોડ કરીને ઇંગ્લિશ દારૂની ખેપ મારે છે અને અહીંયા આગળ ઉમરા ગામની સીમમાં ઉતારેલો છે સીતારામ પેટ્રોલ પંપની સામે ખુલ્લી જગ્યામાં. એટલે ત્યાં ગયા તો રાજુ રાઠોડ અને એનો ભાઈ મનહર રાઠોડ બે ભાઈઓ હતા. અલ્ટો ગાડી હતી ત્યાં અને પછી અમને દૂરથી જોઈ અને એ લોકો અલ્ટો ગાડી મૂકીને શેરડીના ખેતરમાં પાણી જે વચ્ચે નહેર હતી એનો લાભ લઈને ભાગી ગયા. એને અમારા અશોકભાઈ જમાદારે ઓળખે એને પરપ્રાંતની વિદેશી દારૂની બોટલો નંગ 1360 નંગ 1,36,000નો મુદ્દામાલ મળી આવેલો જે કબજે કરી અને તપાસ ચાલુ છે. આરોપીઓ પકડવાની તજવીજ ચાલુ છે. પોલીસને જોયા બાદ ઉમરા ગામના બંને ખેપિયાઓ પલાયન થઈ જતા હાલ તો ઓલપાડ પોલીસે બંને ખેપિયાઓને વોન્ટેડ જાહેર કર્યા છે
અને ઉલપાડ પોલીસ મથકે ઇન્ચાર્જ પીઆઈ એમ વસાવાએ બંને ખેપિયાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ પોલીસે વિદેશી દારૂ પકડતા જ તાલુકાના અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. શહેરમાં એસટી બસના ચાલકો બેફામ બની બસ ચલાવે છે, પરંતુ તેની સામે કાર્યવાહી કરવામાં શહેર પોલીસના હાથ ધ્રુજે છે. નાના વાહન ચાલકોને દંડ ફટકારતી શહેર પોલીસ એસટી બસના ખોળે બેસી ગઈ છે, જેથી એસટી બસના ડ્રાઈવરો માતેલા સાણની જેમ બસ ચલાવે છે. આજે આવા જ એક બસ ચાલકે વરાછા ઓવરબ્રિજ પર એક બાઇક સવારને અડફેટમાં લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતી આ જગ્યા છે વરાછા ફ્લાયઓવર બ્રિજ. સવારે આ બ્રિજ પરથી એક યુવાન પોતાની શાઇન બાઇક લઈ પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી એસટી બસના ચાલકે તેને અડફેટમાં લીધો. બસની ટક્કર લાગતાની સાથે જ બાઇક ચાલક ફંગોળાયો હતો, જેથી તેને માથામાં શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. બાઇક ચાલક યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઓવરબ્રિજ પર અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિકનું ભારણ હળવો કરતા તજવીજ હાથ ધરી છે. જો કે એક વાત ઉલ્લેખનીય છે કે એસટી બસના ચાલકો ગમે તેટલી સ્પીડમાં ચલાવે, પરંતુ શહેર પોલીસ તેનું કંઈ જ બગાડી શકતી નથી. પરંતુ જો નાનો વાહન ચાલક હેલ્મેટ વગર કે જરા સ્પીડમાં ચલાવે તો તેને જરૂર દંડ ફટકારી દેવામાં આવે છે. આખરે એસટી બસના આવા ડ્રાઈવરો સામે યોગ્ય કાર્યવાહી ન કરવા પાછળનું કારણ શું? કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હાલની ચોમાસાની ઋતુમાં પાલિકાએ રોડ રસ્તા પર કેવા થીગડા લગાવ્યા છે તે તો અનેક જગ્યાએ રસ્તાઓ પર પડેલા ખાડાઓ પરથી જ લોકોને ખ્યાલ આવી જાય છે, પરંતુ લાલ દરવાજા પાસે અચાનક જ 4 થી 5 ફૂટનો ખાડો પડી જતા વાહન ચાલકોએ પરેશાની ભોગવવી પડી હતી. હિન્દ ટીવીની સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શહેરના લાલ દરવાજા ખાતેના છે. અહીં પાલિકા દ્વારા હાલ ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે. જનતાની સુખાકારી માટે બની રહેલા ફ્લાયઓવર બ્રિજનો ફાયદો તો બ્રિજ બનશે ત્યારે મળશે, પરંતુ હાલ તો અહીં લોકો પાલિકાના અણઘડ વહીવટથી પરેશાન છે. અહીં વરસાદનો માર સહન કરી શકેલા એક કાચા ખાડાએ પોતાની માટી ગુમાવી દીધી છે. વળી ઉપર પાણી ભરાતા અહીં ઊંડો ખાડો છે, તેની પણ વાહન ચાલકોને ખબર રહેતી નથી, જેથી લોકોને પારાવાર હાલાકીનો ભોગ બનવું પડે છે. કામ ચાલી રહ્યું છે અને રસ્તા વચ્ચે જે ખાડો છે, પાણી ભરાયેલું ચોમાસાનું, તો કેટલા લોકો હાથમાં દુખાય છે કે કહેવાય નહીં. એટલે આને સત્વરે એને વિરાજ કરવું બરાબર, ખ્યાલ રાખતો નથી. આ બ્રિજવાળાની કોઈ ધ્યાન આપતા નથી અને કેટલા લોકોના હાથમાં કેટલા વાહનો અંદર કપાઈ પડે છે. કેટલા ફૂટનો ખાડો છે અંદર? હા, અંદાજિત 4-5 ફૂટનો ખાડો છે, જે થોડો પહોંચાય છે. જો અંદર ઘૂસી જાય તો માણસની જાનહાની થાય. એટલે આનું સત્વરે પગલાં લેવા જોઈએ. આ બાબતે આમ નાગરિક તરીકે તમે શું કહેવા માંગો છો? એટલે આટલો અંધેર નહીં ચાલે, આટલો જનજાગૃતિ આટલે પબ્લિકની પોસ્ટ એરિયામાં અને આટલી વાહન વ્યવહારની અવર જવર લોકોની આટલું મોમેન્ટ અને આટલું રસ્તા વચ્ચે ખાડો કેવી રીતે પહોંચાય? અને એને સત્વરે મ્યુનિસિપાલિટી આજે કોઈ ધ્યાન જ આપતું નથી. અંદર લોકો ફરી રહ્યા છે, લોકોની જાનહાની થાય એવું છે. પાલિકાની નફટાઈ તો આ વાતની છે કે અહીં ખાડો હોવા છતાં પણ કોઈ બેરિક્ટિંગ કે કોઈ સૂચના આપતું બોર્ડ અહીં મૂકવામાં આવ્યું નથી. આથી પીક અવર્સમાં અહીં જામ થતા ટ્રાફિકમાંથી શોર્ટકટ કાઢતા વાહન ચાલકોના વાહનો ખાડામાં ફસાઈ રહ્યા છે. પાલિકામાં એક સામટા બ્રિજોના પ્રોજેક્ટ મૂકનારા શાસકોને આ દ્રશ્યો એટલા માટે સમર્પિત છે કારણ કે સૌથી વધુ બ્રિજો પોતાના નામે કરવાના ધખારા વચ્ચે લોકોને પડી રહેલી હાલાકીથી શાસકો સાવ અજાણ છે, અને આથી જ કદાચ બ્રિજોના ફાયદાની લોકોને યાદ રહે કે ન રહે, પરંતુ આવી મુસીબતોની યાદ જીવનભર રહે તેવું લાગી રહ્યું છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોની ઉત્પત્તિ અટકાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા જવાબદાર ઈસમો સામે કામગીરી કરવામાં આવે છે. આ અંતર્ગત સોમવારે રાંદેર ઝોન દ્વારા કામગીરી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના વીબીડીસી વિભાગ દ્વારા સોમવારે રાંદેર ઝોન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરીને
અગાઉ અપાયેલ નોટિસોનો ભંગ કરાતા મોરાભાગળ સંત તુકારામ વિભાગ 2 તેમજ પ્રશાંતનગર સોસાયટી અને જ્ઞાનદીપ સોસાયટીના રહીશો સહિત કુલ 9 ઇસમો સામે મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આનંદ મહલ રોડ ખાતેના સંસ્કાર ભારતી રિલાયન્સ મોલના પડતર બાંધકામ ખાતે તેમજ શીતળ ટોકીઝ 4 રસ્તા પાસે હોપ પુલના નિર્માણની કામગીરી કરાતા ઇજારદારને વિભાગની સૂચનાનો અમલ નહીં કરવા બદલ કુલ 25,000 રૂપિયાનો વહીવટી દંડ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં મચ્છરની ઉત્પત્તિ થવાની સંભાવના માટે જવાબદાર ખુલ્લા પ્લોટો, સ્કૂલો, ઇન્ડસ્ટ્રીઝ, બાંધકામ ધારકો પાસેથી 45,500 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. શહેરના ઉધના વિસ્તારમાં પાલિકાના ઉધના ઝોનના બીબીડીસી વિભાગ દ્વારા સોમવારે દંડની કામગીરી કરવામાં આવી હતી. જે પૈકી ખુલ્લા પ્લોટોમાં ભેસ્તાન ખાતે પ્રાઇમ ડેવલપર્સ પાસેથી 16,000 રૂપિયા, ભેસ્તાન ખાતે સંજયનગર સોસાયટી ખાતે સુરેશ ગોધાણી પાસે 5,000 રૂપિયા, બમરોલીમાં તૃપ્તિનગર ખાતે હનુમાન સુથાર પાસેથી 2,000 રૂપિયા, સ્કૂલોમાં પાંડેસરાની ઓરિસ્સા ઉચ્ચ માધ્યમિક વિદ્યાપીઠ પાસેથી 2,000 રૂપિયા, પાંડેસરા ગામ ખાતે આવેલી સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસેથી 1,500 રૂપિયા, ઇન્ડસ્ટ્રીઝમાં ઉધના ખાતેની બજરંગ ડાઇંગ પાસેથી 5,000 રૂપિયા, ઉધના ખાતેની મનીલા ડાઇંગ પાસેથી 5,000 રૂપિયા, વડોદની ઓમ સાઈ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી 2,500 રૂપિયા, વડોદ ખાતેની આરવા ઇન્ડસ્ટ્રીઝ પાસેથી 2,500 રૂપિયા, ઉધના ખાતેથી સજ્જા હુસેન નામક ઇસમ પાસેથી 2,000 રૂપિયા તથા ઉન ખાતેથી વિલ ડેવલપર્સ પાસેથી બાંધકામ સાઇટ પરથી 2,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉમરપાડાના ઉભારી ગામે રહેતો યુવાન ઘરમાં મીઠી નીંદર માણી રહ્યો હતો ત્યારે એક સાપ તેને કરડી જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઉમરપાડાના ઉભારી ગામ ખાતે રહેતો 38 વર્ષીય વસંત પોલિયાભાઈ ચૌધરી ખેત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 8મી જુલાઈના રોજ ઘરે રાત્રે સૂતો હતો તે સમયે સાપ કરડતા સારવારથી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સોમવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બાલાજી રોડ પર રખડતા ઢોરોને પકડવા ગયેલી પાલિકાની ઢોર ડબ્બા ટીમ પર માથાભારે ભરવાડોએ પોલીસની હાજરીમાં જ હુમલો કરી ગાયને ભગાડી ગયા હતા. આ ઘટનામાં હુમલાખોર 7 ભરવાડોને ઝડપી પાડ્યા હતા. ગાયો પકડવાની માસિક ઝુંબેશના ભાગરૂપે પાલિકાની 8 બેલદાર, 2 ડ્રાઈવર અને 4 સુપરવાઇઝર સહિતની ટીમે પોલીસ બંદોબસ્ત મેળવી નવસારી બજાર પોલીસ ચોકીથી કામગીરી શરૂ કરી હતી. પોલીસ ચોકીની નજીક જ ભરવાડોએ માથાકૂટ શરૂ કરી હતી. સ્થિતિની ગંભીરતા જાણી પાલિકાએ પીસીઆર વાન બોલાવી લીધી હતી. 7-8 મોટરસાયકલ પર સવાર ભરવાડોએ પાલિકાની ઢોર ડબ્બા ટીમની આગળ જઈને કિકિયારી પાડી ગાયોને ભગાડવાનું શરૂ કર્યું હતું. ભરવાડોની કિકિયારીને કારણે ગાયોમાં ભાગદોડ મચી ગઈ હતી. બાલાજી રોડ વિસ્તારમાં મંદિરને કારણે લોકોની ભારે અવરજવર રહે છે. લોકોની ભારે અવરજવર છતાં ભરવાડોએ ગાયો ભગાડી હતી, જેને કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બાલાજી રોડ પાસે મોટી સંખ્યામાં ગાયો હોવાથી પાલિકાએ ગાયો પકડવાની શરૂ કરી દીધી હતી, જેને પગલે ભરવાડોએ પાલિકાના સ્ટાફને ઘેરી લીધો હતો. 7-8 ભરવાડોએ ક્લાર્ક કમ સુપરવાઇઝર મનહર પટેલને ઘેરી તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસની હાજરીમાં પાલિકાના સ્ટાફ પર હુમલો થયો હતો, જે સૌથી ગંભીર બાબત હતી. માથાભારે લોકોએ પોલીસની પણ પરવા કર્યા વગર પાલિકાને નિશાન બનાવી હતી. એટલું જ નહીં, પાલિકાએ પકડેલી ગાયો છોડાવી ગયા હતા. પોલીસે સ્થળ પર જ 2ને પકડી લીધા હતા, જ્યારે બાકીના ભાગી ગયા હતા. પાલિકાએ આ અંગે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અન્ય 5 આરોપીની પણ ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ કરેલી ધુઆંધાર બેટિંગને પગલે સમગ્ર ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં સૌમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આ ઉપરાંત નદી, તળાવ અને ડેમોમાં પણ પાણીની આવક વધતા તે ઓવરફ્લો થવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ મધર ઇન્ડિયા ડેમ પણ છલકાઈ જવા પામ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેને કારણે મહુવા તાલુકાના ઐતિહાસિક ઉમરા ગામે આવેલા અંબિકા નદી પરના મધર ઇન્ડિયા ડેમમાં પાણીનો આવરો વધતા આ ડેમ સિઝનમાં પહેલીવાર છલકાયો છે. આ દ્રશ્યોને નિહાળવા માટે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સુરત જિલ્લાના કડોદ ગામેથી વહેતી તાપી નદીમાં બંને કાંઠે વહેણ ચાલી રહ્યું છે. માછીમારો જાળ બિછાવી માછલી પકડવાના મૂડમાં આવી ગયા હતા.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદથી પસાર થતી સૂર્યપુત્રી તાપી મૈયા બે કાંઠે વહેતી થતા કડોદ તેમજ તેની આસપાસના માછીમારો માછલી પકડવાની જાળ લઈ તાપી નદીમાં બિછાવી માછલી પકડવાના મૂડમાં આવી પોતાનો રોજિંદો ધંધો કરી રહ્યા છે. જેઓ કડોદથી માછલી અને ઝીંગા પકડી સુરતના મચ્છી માર્કેટમાં તેમનું વેચાણ કરી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે, જ્યારે બીજી તરફ સ્થાનિક લોકો પિકનિક મનાવવાના મૂડમાં છે. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. લીંબાદ વિસ્તારના માથાવરે અમોલ માછીની 2 મહિના અગાઉ કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની ઘટનામાં લીંબાદ પોલીસે અત્યાર સુધી 9 હત્યારાઓની ધરપકડ કરી હતી, જ્યારે અંતિમ એવા 10મા આરોપીની રવિવારે સાંજે પોલીસે જેલ ભેગો કર્યો હતો. લીંબાયત પોલીસ મથકે ઉભેલા આ આરોપી સહિત કુલ 10 જણાએ મળી લીંબાયતના માથાભારે અમોલ માછીની કરપીણ હત્યા કરી હતી. 11 મેના રોજ સવારે અમોલ માછીને સમાધાન કરવાના બહાને બોલાવી 10 જણાએ મંડળી રચી જાહેરમાં તલવાર વડે હુમલો કરી માથાભારે અમોલ માછીને રહેસી નાખ્યો હતો. આ હત્યા પ્રકરણમાં લીંબાયત પોલીસે અત્યાર સુધી કુલ 9 હત્યારાઓની ધરપકડ કરી હતી, જ્યારે નાસ્તા ફરતા એવા 10મા અને અંતિમ આરોપી રાજુ ઉર્ફે રાજા મુરલીધર ભાલેરાવની લીંબાયત પોલીસે રવિવારે સાંજે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. છેલ્લા 3 દિવસથી ઓલપાડ મોટા હળપતિવાસમાં રહેતા એક આધેડ ગુમ થતા. જોકે રવિવારે બપોરના અરસામાં આધેડની લાશ ઓલપાડ ભરવાડ ફળિયાની પાછળ સેના ખાડીમાંથી મળી આવી હતી. ઓલપાડ કરંજ રોડ પર આવેલા મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયની સામે મોટા હળપતિવાસ આવેલો છે, જ્યાં મહેશ સોના રાઠોડ રહે છે, પરંતુ 3 દિવસ પહેલા તેઓ ઘરેથી કયા વગર ચાલ્યા ગયા હતા. તેઓ ઓલપાડમાં છૂટક મજૂરી કરતા હતા, પરંતુ 2 દિવસ બાદ પણ મહેશ રાઠોડની ભાળ ન મળતા પરિવારજનોએ ઓલપાડ પોલીસને જાણ કરી હતી. પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યાં જ મહેશ રાઠોડની લાશ ઓલપાડના ભરવાડવાસની પાછળ આવેલ સેનાખાડીમાં પડેલી હોવાનું ઓલપાડ પોલીસને જાણવા મળ્યું કે તરત જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સેનાખાડીમાં લાશ પડેલી જોવા મળી હતી. ત્યારબાદ આ લાશ પાણીની બહાર કાઢી પરિવારજનોનો સંપર્ક સધાયો હતો. બાદમાં મહેશ રાઠોડની જ લાશ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ અંગે પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરવાની તજવીજ શરૂ કરી હતી, જ્યારે બનાવ અંગે ઓલપાડ પોલીસ મથકે આ મહેશ રાઠોડનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. ડોલરની સામે રૂપિયાના સતત થઈ રહેલા અવમૂલ્યનને કારણે માત્ર 1.5 માસના ટૂંકા ગાળામાં ચોથી વખત પેટ્રોલની કિંમતોમાં ₹1.55નો વધારો કરાયો છે. ઓઇલ કંપનીઓએ વેટ અથવા સ્થાનિક ટેક્સ બાદ કર્યા પછી પેટ્રોલની કિંમતમાં કરેલો વધારો રવિવારની મધરાતથી અમલી બન્યો છે. ગુજરાતમાં સ્થાનિક કરવેરા અને વેટ ઉમેર્યા બાદ 1.95નો વધારો થયો, જેને કારણે સુરતમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 73.61 થયો છે. પેટ્રોલના ભાવમાં ફરી ₹1.55નો આકરો ભાવ વધારો થયો છે, જે 6 મહિનામાં ચોથી વખતનો ભાવ વધારો છે. આ વધારાના કારણે લોકોના ખિસ્સામાં આગ લાગી છે, જેથી આવનારા દિવસોમાં મોંઘવારી વધુ મોઢું ફાડશે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. જી હા, પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં સોમવારથી અમલમાં આવે તે રીતે લીટર પેટ્રોલે ₹1.55નો વધારો કરતા તમામ પ્રકારના ટેક્સ સાથે સુરતમાં લીટર પેટ્રોલના ભાવમાં ₹1.89નો વધારો થયો છે. 14 જુલાઈએ સુરતમાં પેટ્રોલનો લીટર દીઠ ભાવ ₹72.1 હતો, જે સોમવારથી ₹73.90 નિર્ધારિત કરાયો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરની પૂણા પોલીસે સરદાર માર્કેટ પાસેથી રવિવારે શંકાના આધારે ચોરને ઝડપી પાડ્યો હતો. આ બંનેની તપાસ કરતા તેમની પાસેથી 2 મોબાઈલ અને લેડીઝ પર્સ મળી કુલ ₹7,000થી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂણા પોલીસ મથકમાં ઉભેલા આ 2 ચોર અમરોલીના કોસાડાવાસમાં રહે છે અને બંનેનું નામ દિવ્યાસુ દેવીપ્રસાદ સિંહ અને નરેશ મૂળચંદ પ્રજાપતિ છે. પૂણા પોલીસ રવિવારે સરદાર માર્કેટ પાસે વાહન ચેકિંગમાં હતી, તે દરમિયાન દિવ્યાશુ અને નરેશ કુમાર શંકાશીલ હાલતમાં નજરે પડતા પોલીસે બંનેને રોકી તલાશી લેતા તેમની પાસેથી 2 મોબાઈલ અને રૂપિયા ભરેલ લેડીઝ પર્સ મળી આવ્યા હતા, જે અંગે બંને જણા સંતોષકારક જવાબ નહીં આપી શકતા બંનેની પોલીસે ધરપકડ કરી 2 મોબાઈલ અને લેડીઝ પર્સ મળી ₹7,316નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. સુરત શહેરના રાંદેર રોડ વિસ્તારના રામનગરમાં પોલીસથી બેખૌફ બની ચલાવતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં રાંદેર પોલીસને સફળતા મળી છે. મકાન ભાડે આપી આ ગોરખ ધંધો કરાવતી વિધવા મહિલા, લગ્નાઓ તેમજ ગ્રાહકો મળી પોલીસે 5 જણાની ધરપકડ કરી હતી.
રંગ અવધૂત આશ્રમ પાસે સ્વામી આત્માનંદ સોસાયટી આવેલી છે. અહીં રહેતી મીના હસમુખરાય ગજ્જર નામની મહિલાના ઘરમાં છોકરીઓ દેહ વિક્રયનું રેકેટ ચલાવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. આ ફરિયાદના આધારે રવિવારે સાંજે ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના દરોડામાં મીના ઉપરાંત લલ્લાઓ સાથે મોજ માણવા આવેલા નરેન્દ્ર રતિલાલ ગિનોયા ઉપરાંત 3 લલ્લા ઝડપાઈ ગઈ હતી. પોલીસે આ તમામ વિરુદ્ધ ઇનમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની નવી ગાઈડલાઈન મુજબ રાજ્યભરમાં ફરજ બજાવતા હોદ્દેદારોને નવા નામની ઉપમા મળી છે. જે સંદર્ભે સુરત સિવિલ ખાતે નામકરણ પ્લેટનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર ગુજરાતમાં સરકારી અર્ધ સરકારી હોસ્પિટલમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની નવી ગાઈડલાઈન મુજબ રાજ્યભરની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ચીફ મેટ્રન, મેટ્રન ગ્રેડ 2 અને મેટ્રન ગ્રેડ 3ની જગ્યાએ જે વર્ષોથી બ્રિટિશ સમયથી મેટ્રન શબ્દ વપરાતો હતો તેને બદલીને હવે નવું નામકરણ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અને આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. જેથી નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે તબીબી અધ્યક્ષ ડોક્ટર ગુલાબભાઈ પટેલ અને મેડિકલ ફેકલ્ટીના ડીન ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ અને ઇન્ચાર્જ ડીન ડોક્ટર આર કે ચાવડાના વરદ હસ્તે મેટ્રન સરિતાબેન પટેલ અને આર પટેલને આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટના નવા હોદ્દાના નામકરણ પ્લેટ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને નર્સિંગ સ્ટાફમાં આનંદની લાગણી પણ છવાઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના વાલોડથી 13 જેટલા ગૌવંશ નિર્દયી રીતે ભરી મહારાષ્ટ્રના નવાપુર તરફ જવાની બાતમી ગૌરક્ષકોને મળી આવી હતી. જે મુજબ સોનગઢ હાઈવે પર વોચ ગોઠવતા ટેમ્પામાંથી બાતમી મુજબના ઠસોઠસ ભરેલા મૂંગા પશુઓ મળી આવ્યા હતા. જે અંગે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધી એકની અટકાયત કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. મૂંગા પશુઓ ભરી એક ટેમ્પો મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાઈ રહ્યાની બાતમી સોનગઢ ચાપાવાડીના ગૌરક્ષક સમિતિને મળતા સોનગઢ હાઈવે પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતા તેમાં ઠસોઠસ ભરેલ ગૌવંશ મળી આવ્યો હતો. ભારે રકઝક બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે ગુનો નોંધી એકની અટક કરી વધુ તપાસ શરૂ કરી છે. એક આઈસર ટેમ્પો ભરીને ગાય, બળદ અને વાછરડા લઈને જતી હતી. તે વખતે એક આઈસર ટેમ્પો અમે ઝડપી પાડેલો અને તેને અમે પોલીસ સ્ટેશન લાવીને કાયદેસર કાર્યવાહી કરી 52-19-39નો છે, જે અમે પોલીસ સ્ટેશન લાવીને કાયદેસર કરી અને ગાય, બળદ અને વાછરડા પાંજરાપોળમાં મૂકી આવે અને જેની આગળની તપાસ અમારા તરફ. તાપી જિલ્લાના વ્યારા ખાતે એક દિલ દહેલાવતી ઘટના પ્રકાશમાં આવી છે. કૂવો બન્યો કાતિલ, કૂવાએ લીધો 4નો ભોગ, જેને લઈ ગ્રામવાસીઓ સહિત જિલ્લા પ્રશાસન દોડતું થઈ ગયું હતું. આ ઘટના ક્યાં બની અને કઈ રીતે બની, એક કૂવાઓ કઈ રીતે લીધો 4નો ભોગ, જોઈએ અમારા એક વિશેષ અહેવાલમાં. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કલકવા ગામે ઠાકોર પટેલના ઘર આંગણે આવેલ કૂવામાં મૂકેલ ઇલેક્ટ્રિક મોટર બગડી જતા તેના રિપેરિંગ માટે આવેલ હર્ષદ પટેલ નામના ઈસમને કૂવામાં મોટર રિપેરિંગ દરમિયાન ચક્કર આવી જતા તે કૂવામાં ખાબક્યો હતો, જેને બચાવવા એક પછી એક એમ અન્ય 3 ઈસમો પડ્યા હતા, પરંતુ તેઓ જીવતા બહાર ન નીકળ્યા. લગભગ 4:30 વાગે આજે તારીખ 13ના રોજ મને સમાચાર મળ્યા કે ભાઈ આ પ્રમાણે ઠાકોરભાઈ છોલાભાઈને ત્યાં કૂવામાં 4 ઈસમો પડી ગયા છે અને એઓ ડૂબી ગયા છે અને એમને બચવાની કોઈ આશા નથી. એટલે આ સંદેશો મળતા તરત જ મેં પીઆઈ સાહેબ વ્યારાને ફોન પર કોન્ટેક્ટ કર્યો અને મેં મેસેજ આપ્યો કે ભાઈ તમે તરત જ વ્યવસ્થા કરો અને ફાયર બ્રિગેડને પણ જાણ કરો. એટલે ફાયર બ્રિગેડને પણ એમણે સંદેશો આપી દીધો અને તરત જ લગભગ અડધાથી પોણા કલાકમાં ફાયર બ્રિગેડ અને પોલીસ આવી ગઈ. ત્યાર પછી 3 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે 4 લાશ કાઢી છે અત્યારે અને 4 લાશ મૃત. ઘટનાની જાણ વાયુ વેગે પ્રસરતા આખું ગામ દોડતું થઈ ગયું હતું. સંબંધિત તંત્રને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો અને ફાયર કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.
દરમિયાન એક ફાયર ફાઇટર પણ બેભાન થઈ જવા પામ્યો હતો. 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ તંત્રને કૂવામાં પડેલ ઈસમોને બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ ચારેય ઈસમોના મોત નિપજતા તેઓના મૃતદેહો બહાર આવ્યા હતા. હાલ પ્રશાસન ઘટના કઈ રીતે બની તે અંગેની તપાસમાં જોતરાયું છે. PSI વ્યારા પોલીસ સ્ટેશન આજરોજ અમોને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વરદી મળતા તલકવા ગામની સીમમાં 4 માણસો પાણી કૂવામાં પાણીમાં ડૂબી જવાથી મરણ ગયા છે તે ખબર મળતા તુરંત સ્થળ ઉપર આવેલા અને હાઈસ્કૂલ ફળિયામાં કૂવામાં 4 લાશો અંદર ડૂબી ગયેલી, જેમાં કમલેશભાઈ કનુભાઈ મોટર કાઢવા માટે કૂવામાં ઉતરેલા તે દરમિયાન અંદર ઓક્સિજન નહીં મળતા ગુંગળાઈ જવાથી પાણીમાં ડૂબી જવાથી મરણ ગયેલ છે. તેને બચાવવા માટે બીજા 3 માણસો કૂવામાં એવું તે શું હતું કે જેને લઈ એક પછી એક એમ 4 ઈસમોને ચક્કર આવતા બેભાન થઈ કૂવામાં પડી ગયા અને મોતને ભેટ્યા. એક જ ગામના 4 ઈસમો હર્ષદ પટેલ, કમલેશ પટેલ, અમૃતભાઈ પટેલ અને યોગેશ પટેલ એમ 4 ઈસમોના મોત થતા સમગ્ર કલકવા ગામમાં અરેરાટી અને આઘાતની લાગણી પ્રસરી હતી અને ગમગીનીનો માહોલ સર્જાયો હતો. ગામમાં એક જ ચર્ચા છે કે કૂવામાં એવું તે શું બન્યું હશે કે ગામના 4 ઈસમો એક પછી એક મોતને ભેટ્યા. હાલ તો FSL અને જિલ્લા પ્રશાસને મોતના કારણ શોધવાની દિશામાં તપાસ વેગવંતી બનાવી છે. ધવલ દરબાર, હિન્દ TV ન્યૂઝ, વ્યારા. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, મહારાષ્ટ્ર નંદરબાર લોકસભાના સાંસદ અને ભારત સરકારના સામાજિક અને ન્યાય સમિતિના રાજ્યમંત્રી માણેકરાવ ગાવિત અને નિઝર તાલુકા માર્કેટ યાર્ડના કોંગ્રેસ પ્રેરિત સહકારી પેનલના ચૂંટાયેલ તમામ ડિરેક્ટરો અને ચેરમેન, વાઇસ ચેરમેનનો સત્કાર સમારોહ નિઝર માર્કેટ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત દરેક દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર અને કહેવાતા ભાજપના સુપ્રીમો મોદીની ઝાટકણી કરી હતી. શંકરસિંહ વાઘેલાએ પોતાના તેજાબી વક્તવ્યમાં ભાજપને આડે હાથ લેતા મોદી સરકારને રૂપિયા પર નાચતી સરકાર તરીકે વર્ણવી હતી અને વિકાસના ચક્કરમાં કરોડો રૂપિયા જાહેરાતો પાછળ જ વેડફવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ ખાદ્ય સુરક્ષા બિલની ભાજપની નીતિ ખુલ્લી પડી ગઈ છે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે કોંગી પદાધિકારીઓ સહિત કોંગ્રેસ જિલ્લા તાલુકા કક્ષાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દુનિયાની તમામ સંસ્કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિની વાત જ કંઈક અનેરી છે. ભાતીગળ પરંપરામાં જન્મદિવસનું પણ અનોખું મહત્વ છે. દેશનો ઇતિહાસ નદીઓના કિનારે જ વિકસ્યો છે, ત્યારે નદીઓનું ઋણ ચૂકવવા પુરાણ પ્રસિદ્ધ તાપી નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. તાપી નદી એ વિશ્વની એકમાત્ર નદી એવી છે કે જે પ્રતિવર્ષ જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. તાપી નદી પર તાપી પુરાણ પણ લખવામાં આવ્યું છે. અષાઢ સુદ સાતમના દિવસે તેમના જન્મદિવસની ઉજવણી કરીને સૌ કોઈ લોકમાતા પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરે છે. યહાં ન ગંગા સરયુ ન રેવા ન ગોમતી સાભ્રામતી ન ભાષા યદા ન વિશ્વ ન ચ વિશ્વકર્મા સદા પ્રયાસ કિલ સૂર્યદેવા. ગંગા, નર્મદા, સરયુ, સાબરમતી, ગોમતી તથા ભાષા નદીઓનું અસ્તિત્વ નહોતું ત્યારે સૂર્યપુત્રી તાપીજી પ્રગટ થયા હતા. તાપી મહાપુરાણમાં જણાવ્યા મુજબ તાપી મૈયાનો જન્મ 21 કલ્પો પૂર્વે અષાઢ સુદ સાતમના રોજ થયો હતો. આ 21 કલ્પોના નામ પણ મહાપુરાણમાં છે. રોજ પ્રાતઃકાળે અથવા સ્નાન કરતા આ 21 કલ્પોના નામનો પાઠ કરવામાં આવે તો જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મળે છે. સાથે સાથે સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિપૂર્ણ સંસાર મળે છે. વ્યક્તિ ગર્ભવાસના કષ્ટથી લઈને પિતૃઓના ઋણથી પણ મુક્ત થાય છે. તાપી મહાપુરાણમાં જણાવ્યા મુજબ 21 કલ્પ પૂર્વ તાપી મૈયાનો જન્મ થયો હતો. પૃથ્વી પરના વિશ્વના સર્જનથી પ્રલય સુધીની યાત્રાનો સમય એક કલ્પ ગણાય છે. એક વખત પ્રલય બાદ ફરી પૃથ્વી પર વિશ્વનું નવસર્જન થતાં બીજો કલ્પ શરૂ થાય છે. તાપી મહાત્મ્યમાં જણાવાયું છે કે તાપી સ્નાન, તાપી સ્મરણને પગલે મળતા પુણ્યની કોઈ કલ્પના જ નથી થઈ શકતી. તાપી સપ્તમીના દિને ઉપવાસ કરવાથી સહસ્ત્ર એકાદશી અને સેંકડો શિવરાત્રીના ઉપવાસ જેટલું ફળ મળે છે. આવા તાપી મૈયાના જન્મદિને શહેરીજનોમાં પણ અનેકો ઉત્સાહ જોવા મળ્યો હતો. બોલો તાપી માતા કી જય. તાપી તાપી મહાતાપી, તાપી પાપ નિવારણી, સૂર્યપુત્રી નમસ્તુભ્યમ, આષાઢી સપ્ત જન્મની, તું તાપી મું પાપી, બધાએ પાપ મારા तापी. बोलो तापी माता की जय हो. ये तापी माता का जो जन्म है आज के दिन, जो भगवान सूर्य की पुत्री तृप्ति के नाम से जानी जाती है. तापी अभी लोग सब तापी तापी कहते हैं, पर तृप्ति के नाम से जानी जाती है. आज के दिन भगवान सूर्य नारायण जो पहले एक
बालिका के रूप में थी, बराबर ने। फिर उसके बाद में भगवान सूर्य नाम के ये ऐसा तो मालूम नहीं पड़ेगा, इसलिए आप पानी की तरह आप उसका तृप्ति नाम के अंदर आप उसका ये संसार के जो पापियों का जो नाश होता करने के लिए आप पानी के रूप में आप बहिए, इसके हमेशा हर समय में सभी का लोगों का कल्याण हो। यह सूरत की जो भूमि है, ये तापी नदी से सूरत जाना जाता, सूर्यपुरम शास्त्र में कहा है, सूर्यपुरम सूरत नगरी जो तापी जो महानदियों में श्रेष्ठ है। तापी की जो इतनी महिमा की जाए वो शब्दों में कम की जाए, कारण कि पूरा तापी पुराण एक आका तापी पुराण आया हुआ है। આજના આધુનિક સમયમાં લોકો પોતાની વૈભવી લાઈફસ્ટાઈલને બરકરાર રાખવા દરેક વ્યક્તિ કમાતી થઈ છે, જેના કારણે ઘરના કામકાજમાંથી મુક્તિ મેળવવા સૌ ઘરકામ માટે માણસો રાખતા થઈ ગયા છે અને ઘર માલિકો તેમના પર આંધળો વિશ્વાસ રાખી ઘર તેમના ભરોસે છોડી દેતા હોય છે, જેના કારણે આગળ જતા માલિકોએ રડવાનો વારો આવે છે। આવો જ કિસ્સો વેસુ ખાતે બનવા પામ્યો હતો, જેમાં નોકરે ઘર માલિકની ગેરહાજરીનો લાભ લઈ ₹57 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જેને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો હતો। વેસુ ઓમદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા તન્મય મુરાલીલાલ અગ્રવાલ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે। તદુપરાંત સાડી પેક કરવા માટે વપરાતા ખોખા બનાવવાના ધંધા સાથે પણ સંકળાયેલા છે। તેમણે ઉમરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પત્ની સાથે શિરડી સાંઈબાબાના દર્શનાર્થે ગયા હતા, ત્યારે તેમના ઘરે તેમના 2 સંતાનો અને 10 દિવસ પહેલા જ નોકરીએ રાખેલો નોકર મનોજ હાજર હતા। અગ્રવાલ દંપતી રવિવારે સવારે બાબાના દર્શન કરી ઘરે પરત ફર્યા હતા। વહેલી સવારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો તેમના સંતાનોએ ખોલ્યો હતો, ત્યારે તન્મયભાઈએ સંતાનોને નોકર વિશે પૂછતા તેમણે જણાવ્યું કે ગત રાત્રિના સમયે તો નોકર મનોજ ઘરે જ હતો। ઘર તેમજ આસપાસ નોકર મનોજની શોધખોળ કરવા છતાં તેનો ક્યાંય પત્તો લાગ્યો નહીં। ત્યારબાદ અગ્રવાલ દંપતીએ તિજોરી તપાસતા ખબર પડી કે નોકર તેમની તિજોરીમાંથી રોકડ 10 લાખ રૂપિયા અને ₹47 લાખના સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયો હતો। નોકર 10 દિવસ પહેલા જ નોકરી પર લાગ્યો હોવાથી અગ્રવાલ દંપતીને તેના પૂરા નામ ઠામની કે સરનામાની પણ ખબર નથી। તન્મયભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદને આધારે નોકર મનોજની ધરપકડ કરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સુરત શહેરના વરાછા વિસ્તારમાં રાશિ યંત્રને આધારિત જુગાર રમાડનારા 6 જુગારીઓને વરાછા પોલીસે માતાવાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા, જ્યારે વરાછા મિની બજારમાં અંદર બહારનો જુગાર રમતા 9 જુગારીઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા। બંને બનાવ મળી કુલ 45,000થી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો। વરાછા માતાવાડી મઢુલી ચાવાળાની પાછળ સાઈનાથ એપાર્ટમેન્ટની સામે ઇઝી ઓનલાઈન માર્કેટિંગના નામે ચાલતી દુકાનમાં રાશિ યંત્ર આધારિત જુગાર રમાતો હોવાની બાતમી મળતા વરાછા પોલીસે રવિવારે બપોરે ત્યાં ધામા નાખ્યા હતા, જે દરમિયાન ત્યાં ₹11 લેખે ગ્રાહકો પાસેથી વસૂલી કોડ આપી જુગાર રમાતો હોવાથી પોલીસે ત્યાંથી 6 જણાની ધરપકડ કરી ₹39,760નો મુદ્દામાલ કબજે લીધો હતો। બીજા એક બનાવમાં વરાછા મિની બજાર ચોકસી 4 રસ્તા પાસે જાહેરમાં જુગાર રમતા 9 જુગારીઓને વરાછા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી ₹6,695નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। રાંદેર પોલીસ લાઇનની પાછળ મહાકાય લીમડાનું વૃક્ષ ગત રાત્રે ધરાશયી થતા 7 વાહનનો ખુરદો બોલી ગયો હતો। મધરાત્રે 1 વાગ્યાના અરસામાં રાંદેર પોલીસ લાઇનની પાછળ જ લીમડાનું વૃક્ષ ફૂંકાતા પવન સામે ટકી શક્યું ન હતું। ધડાકા સાથે આ વૃક્ષ ધરાશયી થતા તેની નીચે પાર્ક થયેલી એક અલ્ટ્રો કાર તથા 2 મોપેડ અને 4 બાઇક દબાઈ ગઈ હતી। ઝાડ કાપીને વાહનો કાઢવા પડે તેમ હોય ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ હતી। કોલ મળતા જ ઘસી આવેલી ફાયર બ્રિગેડની ટીમે ઝાડ કાપીને વાહનોને બહાર કાઢ્યા હતા, જોકે વાહનોને ઓછા વત્તે અંશે નુકસાન પહોંચ્યું હતું। મોટાભાગના વાહનો પોલીસ કર્મીઓના હોવાનું જાણવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર। વધુ એક લવર મૂછિયો પાંજરે પુરાયો, ટ્યુશને જતી બાળાઓ સાથે અવારનવાર કરતો હતો અડપલા। સુરતીઓ પર સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય વરસાવતી તાપી મૈયાનો આજે જન્મદિવસ, સુરતીઓમાં અનેરો ઉત્સાહ। નિમેશ વશીના પાપે એનવાયરો કંટ્રોલના 4થા કામદારનું પણ મોત,
ગયા મંગળવારે પાલિકાના સિંગણપોર સુએઝ પ્લાન્ટમાં ગુંગળાયા હતા 4 કામદારો. અગાઉ થયા હતા 3ના મોત. અમરોલીના છાપરાપાડા વિસ્તારમાં જીબીના અધિકારીઓના પાપે લીધો અબોલ ગાયનો ભોગ. વધુ એકવાર વિસ્તાર તૂટી પડતા ઘટી દુર્ઘટના. સ્થાનિકોમાં રોષ. અને વધતો પેટ્રોલનો ભાવ અને મોંઘવારી દજાડી રહી છે કાપડ માર્કેટને. સામા તહેવારો છતાં ખરીદી મંદ રહેતા વેપારીઓને પડ્યા પર પાટું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbai Jewelers, a complete jewelry mall.